જય દ્વારકાધીશ મિત્રો ને આજે છે 16 ઓગસ્ટ 2025 તો શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. તો જન્મદિવસની ઉજવણી છે એ મેઘના છે અમારા ધ્રોલના પાડોશી જે અમારી બાજુમાં રહે છે તેના ઘરે સરસ મજાનો નાનકડો એવો કાર્યક્રમ છે. મટકી ફોડ અને કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મટકી વાળી જ કેક છે એ પણ લીધી હતી અને બાળકો છે એ કેક કટિંગ કરે છે નાના નાના. ત્યારબાદ મટકી ફોડનો કાર્યક્રમ પણ છે આયોજિત કરવામાં આવ્યો હતો અને દરેક નાના નાના બાળક છે એને મટકી ફોડવાનો મોકો પણ છે એ આપવામાં આવ્યો હતો. તો તમે જોઈ લો સરસ મજાની મટકી છે એ પણ શણગારેલી હતી. બહેનો છે બધા ખૂબ જ ઉત્સાહમાં હતા, ખૂબ જ મજા આવી ગઈ કાર્યક્રમમાં. હું પણ ગઈ હતી પણ હું વિડીયો બનાવું છું એટલે હું એમાં દેખાઈશ નહીં. આ મારો દીકરો યુગ છે એ પણ મટકી ફોડે છે પણ મટકી છે એ એનાથી પણ ફૂટતી નથી. તો સરસ મજાનો કાર્યક્રમ છે રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ નાનકડો ગરબાનો કાર્યક્રમ છે. ગુજરાતમાં રહીએ અને ગુજરાતી લોકો છે ગરબા ના કરે એ તો બને જ નહીં. તો સરસ મજાનો ગરબાનો કાર્યક્રમ છે એ પણ રાખેલો હતો કે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. તો તમે જુઓ જાનું ને મારી બધી ભાભીઓ ને બધા છે એ રાસ છે એ રમી રહ્યા છે. સરસ મજાનું આયોજન છે એ મેઘનાના ઘરે કરવામાં આવ્યું હતું. તમે જુઓ અહીંયા હું, મેઘના, બીજા બહેનો, મારી ભાભી એ ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લીધો હતો અને સરસ મજાનું મ્યુઝિક હતું. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી અને મને છાસુ દોયા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી, કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. તો એ ગીત ઉપર બધી બહેનો ખૂબ જ રમ્યા. નાનકડો કાનુડો છે એની સાથે પણ ગોપીઓ ઘણી બધું રમી. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી અને કાનાને પણ ખૂબ જ લાડ લડાવ્યા. તમે જુઓ ગોપીઓ બધી મોજમાં છે. અને આ મેઘું, નામ મેઘના છે પણ અમે તો બધા એને મેઘું મેઘું કહીએ છીએ. તો અને અહીંયા પછી છોકરીઓ કે અમારે જ રમવું છે. તો તમે જુઓ કેવા મોજમાં રમી રહ્યા છે. ગીત છે મ્યુટ કરી નાખ્યું છે એટલે સરસ મજાના ગીતો પર મારા ભાઈની દીકરી હેતવી, મેઘના અને ચાંદનીબેન અને બીજા પણ આ છોકરો છે એ પણ ખૂબ સરસ મજાનું રમતો હતો. તો એનો પણ મેં વિડીયો બનાવ્યો. એ અમારા કુટુંબી ભાઈનો દીકરો છે અને યુગ જેવો જ લાગે છે. તો એ પણ ખૂબ મોજમાં હતો. તો જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.